ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રેખા અને દિક કોસાઈની ચર્ચા કરેલી હતી, બરાબર? અને એના દિક ગુણોત્તર એની ઉપર આધારિત થોડાક દાખલાઓની પણ ચર્ચાઓ કરેલી હતી. હવે આપણે જે શીખવાનું છે તે છે રેખાનું સમીકરણ. અવકાશમાં રેખાનું સમીકરણ કેવી રીતે મળે એની આપણે થોડીક આજે ચર્ચા કરવાની છે. કે ભાઈ માની લ્યો કે કોઈ બિંદુમાંથી પસાર થતી, બરાબર, કોઈ બિંદુમાંથી પસાર થતી અને કોઈ સદિશને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. કોઈ બિંદુમાંથી પસાર થતી અને કોઈ સદિશ, માની લો કે એક લાઈન છે, રેખા છે, એ બિંદુ એમાંથી પસાર થાય છે. એની ઉપર એક વ્યાપક બિંદુ પી તો આવેલું જ હોય, અસંખ્ય બિંદુઓ. રેખા માટે શું છે, આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ પૂર્વધારણામાં કે દરેક રેખા પર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ તો હોવા જ જોઈએ બેટા. બે ભિન્ન બિંદુ હોય તો જ રેખાનું સમીકરણ મળી શકે, બાકી મળી શકે ને. બેથી અનંત બિંદુ હોય પણ ઓછામાં ઓછા બે. રેડી? અને આ જે લાઈન છે એ કોઈ એક સદિશ છે ને, બી વેક્ટર, એને માની લો કે સમાંતર છે. તમે આને જોઈન કરો એટલે આ મળશે. આ ઓએ સદિશ, એ વેક્ટર જેને કહું, ઓપી સદિશ એને હું કહું આર વેક્ટર. આમ તમે જુઓ તો આ ત્રિકોણ ઓએપી છે. આ ત્રિકોણ ઓએપીમાં તમે જાઓ, ઓએપીમાં તો શું થાય? આ ઓએ પ્લસ એપી ઇક્વલ ટુ શું થાય? ઓપી થાય કે ન થાય? જો આ ઓએ, ત્રિકોણનો નિયમ લગાડો એ ઓએ, પછી ત્યાંથી આમ એપી ઇક્વલ ટુ ઓપી. આ ઓએ સદિશ પ્લસ એપી સદિશ ઇક્વલ ટુ ઓપી સદિશ, આમ થાય. પણ જે આ લાઈન છે, આ લાઈન એ બી વેક્ટરને સમાંતર છે. રેડી? પણ એપી વેક્ટર અને બી વેક્ટર તો સમાંતર છે. હવે તમને યાદ કરો, મેં તમને સમજાવ્યું હતું કે સમાંતર બે સદિશો હોય, કોઈ બે સદિશો સમાંતર હોય તો એના દિક ગુણોત્તર સમાન થાય. એના માટે કોઈ એક કે તો છે જ, આપણે કેને બદલે ટેક્સ્ટ બુકમાં લેમડા લીધેલો છે, કોઈ એક સંખ્યા એમ. દાખલા કે હું તમને કહું, માની લો કે આ એક સદિશ છે 3 2 -1 એના આમ, તો આનોથી ડબલ 6 4 -2. જો આને તમે બે વડે ગુણો એટલે આ મળી જશે, બરાબર? અથવા તો માની લો કે હું એક એવો સદિશ લઉં 3/2 1 -1/2. તમે આને બે વડે ભાંગો, અને બે વડે ભાંગો તો તમને આ મળશે. એટલે કોઈ સદિશને કોઈ સદિશ સમાંતર છે કે સમરેખ છે, એના માટે કોઈક એવી સંખ્યા તો છે જ કે બેને ઇક્વલ કરે છે. તો એપી સદિશ અને બી વેક્ટર સમાંતર છે. આપણે સમજાવ્યું છે કે તો એપી સદિશ અને બી વેક્ટરને ઇક્વલ કરવા માટે કોઈ એક સંખ્યા છે જેને લેમડા કહીશું, લેમડા બિલોંગ્સ ટુ આર. આમ તો કે લેવામાં આવતું જૂની ટેક્સ્ટ બુકમાં કે કોઈક કે બિલોંગ્સ ટુ આર એવું મળે કે જેથી એપી સદિશ બરાબર કે બી વેક્ટર થાય, પણ અહીંયા આપણે લેમડા લીધેલું છે. હવે એપી સદિશ એટલે તો લેમડા બી વેક્ટર થઈ ગયું. આની અંદર બધી વેલ્યુ મૂકી દો. જો ઓએ સદિશ એટલે એ વેક્ટર પ્લસ એપી સદિશ એટલે લેમડા બી વેક્ટર અને ઓપી સદિશ એટલે આર વેક્ટર. તો રેખાનું સદિશ સમીકરણ થઈ ગયું. આ સદિશ સમીકરણ રેખાનું શું કે આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર. આને રેખાનું કેવું કહેવાય? સદિશ સમીકરણ કહેવાય. બરાબર? સરસ છે અને એકદમ ઇઝી છે. ટૂંકમાં તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે રેખાના સમીકરણ માટે તમારી પાસે બે વસ્તુ હોવી જરૂરી છે. કેટલી? બે. એક તો શું? એના પરનું બિંદુ, અને બીજી એની દિશા. જો આ બિંદુના યામ છે, આ દિશા છે. દિશાને બિંદુ હોય તો રેખાનું સમીકરણ મળે. હવે માની લો કે આ જ વસ્તુને હું છે એ કાર્તિજ્ય સ્વરૂપમાં લખું. કાર્તિજ્ય સ્વરૂપ કોને કહે? જેમાં એક્સ વાય ઝેડ આવતા હોય. શું બેટા આવતા હોય? એક્સ વાય ઝેડ. મારે આને કાર્તિજ્ય સ્વરૂપમાં લખવું છે. તો જે આર વેક્ટર છે, વ્યાપક બિંદુ પી ઓફ આર વેક્ટર, એના યામ મળે હું એક્સ વાય ઝેડ લઈ લઉં છું. વ્યાપક હોય ને એને એક્સ વાય ઝેડ જ લેવાય. એ વેક્ટર નામનું બિંદુ છે, એને હું લઉં છું x1 y1 z1. અને દિશા બી વેક્ટર છે, એની દિક કોસાઇન લઉં છું LMN. જો LMN એની મેં દિક કોસાઇન લીધી છે.
હવે તમે અહીંયા એક કિંમત મૂકો તો ખરેખર આપણી પાસે સમીકરણ આમ છે, આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર છે, બરાબર, લેમડા બિલોંગ્સ ટુ આર. આમાંથી આપણે આ એ વેક્ટરના બાજુ લઉં તો આર વેક્ટર માઇનસ એ વેક્ટર બરાબર લેમડા બી વેક્ટર. હવે આર વેક્ટરમાંથી એ વેક્ટરને તમે બાદ કરો એટલે આર વેક્ટર છે એક્સ વાય ઝેડ માઇનસ એ વેક્ટર છે x1 y1 z1 બરાબર લેમડા બી વેક્ટર છે એલ એમ એન આમ છે. તો આ શું બનશે એક્સ માઇનસ x1 x યામોની બાદ બાકી, પછી વાય યામ સાથે વાય યામોની વાય માઇનસ y1, ઝેડ યામોની બાદ બાકી ઝેડ માઇનસ z1, સામે શું થશે લેમડા એલ લેમડા એમ લેમડા એન. હવે તમે એક એકને સરખાઈ શકો છો, એક્સએમ સાથે એક્સએમ સરખાઈ શકો, બરાબર કે નહીં? તો એક્સએમ છે એક્સ માઇનસ x1 બરાબર લેમડા એલ, વાય માઇનસ y1 બરાબર લેમડા એમ, અને ઝેડ માઇનસ z1 બરાબર લેમડા એન. અહીંથી લેમડાની વેલ્યુ મેળવો તો એક્સ માઇનસ x1 અપોન L1 બરાબર લેમડા, અને વાય માઇનસ y1 અપોન એમ બરાબર એ લેમડા, ઝેડ માઇનસ z1 અપોન એન બરાબર એ લેમડા. તો આ લેમડા એટલે તો કોઈ એક સંખ્યા છે, એ તો ઇક્વલ છે. આની વેલ્યુ લેમડા, આની વેલ્યુ લેમડા, આની વેલ્યુ લેમડા, તો એનો અર્થ કે આ ત્રણેય કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ ને, ત્રણેય લેમડા છે. તો સમીકરણ શું મળી ગયું? જેને કહે કાર્ટેજીય સમીકરણ. એટલે ભાઈ કાર્ટેજીય સમીકરણ કહે ને એમાં યામ હોય એક્સ વાય ઝેડ, હો, એક્સ માઇનસ x1 અપોન એલ, વાય માઇનસ y1 અપોન એમ, ઝેડ માઇનસ z1 અપોન એન. આને કહેવાય કાર્ટેજીય સમીકરણ. કેવું? તો જેની દિક કોસાઇન એલિમેન્ટ હોય અને બિંદુ x1 y1 z1 માંથી પસાર થતી રેખાનું કાર્ટેજીય સમીકરણ. હવે માની લો તમને એમ કે આ બી વેક્ટર એની દિક કોસાઇનને બદલે દિક ગુણોત્તર આપેલા હોય, દિક ગુણોત્તર સ્મોલ એબીસી હું કહું, આ એલએમએલની જગ્યાએ સ્મોલ એબીસી હોય તો કાર્ટેજીય સમીકરણ આ રીતનું બને એક્સ માઇનસ x1 અપોન સ્મોલ એ, વાય માઇનસ y1 અપોન સ્મોલ બી, ઝેડ માઇનસ z1 અપોન સ્મોલ સી. તો આમ બને. દિક કોસાઇન હોય તો એલએમએલ આવે ને દિક ગુણોત્તર હોય તો એબીસી આવે. તમને ખ્યાલ જ છે કે દિક કોસાઇન અને દિક ગુણોત્તરોના ગુણોત્તર સમાન છે, બરાબર ને? એનું આપણે આગળના 11.1માં એક્ઝામ્પલ પણ ગણ્યા હતા, બરાબર? તો આ રીતનું છે. આ રેખાનું સદિશ સમીકરણ છે, આ રેખાનું કાર્તીય સમીકરણ છે દિક કોસાઇન વાળું, અને આ છે દિક ગુણોત્તર વાળું રેખાનું સમીકરણ. ચાલો એ નાની એવી થિયરી આપણે લખી નાખીએ, પછી આગળ વધીએ. કે અવકાશમાં રેખાનું સમીકરણ આપણે મેળવી રહ્યા છીએ, સદિશ સમીકરણ અને કાર્ટેજીય સમીકરણ, બરાબર? તો એ વસ્તુ આપણે નોંધ કરીએ. પછી બે બિંદુ હોય તો કેવી રીતે સમીકરણ મળે એની પણ ચર્ચા કરીએ જરાક આપણે, બરાબર? ચાલો જી, ટોપિક લખું છું, નોટ કરજો તમે. અવકાશમાં રેખાનું સમીકરણ. અવકાશમાં રેખાનું સમીકરણ. બેટા આપણે એક્સ વાય એક્સ અને ઝેડ એક્સ ઉગમ બિંદુ, આ કોઈક સદિશ છે બી વેક્ટર, આપણી લાઇન છે, એના પરનું બિંદુ છે એ, એના પરનું વ્યાપક બિંદુ છે પી, આ થાય એ વેક્ટર, અહીંથી આમ થશે આર વેક્ટર, અને અહીંથી આમ થશે આ. રેડી? થિયરી આખી સમજાઈ દીધી એટલે ડાયરેક્ટ હું લખું છું કે બિંદુ એ ઓફ એ વેક્ટરમાંથી પસાર થતી ને બી વેક્ટરને સમાંતર રેખાનું સદિશ તેમજ કાર્તીય સમીકરણ બે લખવાનું છે. બિંદુ એ ઓફ એ વેક્ટરમાંથી પસાર થતી તથા બી વેક્ટરને સમાંતર રેખાનું, બરાબર? પહેલી વાત સદિશ સમીકરણ, બોલો જી. આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર. હમણાં સમજાવ્યું, બરાબર? કઈ રીતનું આવે છે આખી થિયરી સમજાવી ત્યાંથી આમ કે ઓ એ સદિશ વત્તા એપી સદિશ બરાબર શું થાય? ઓપી સદિશ, નોટ ગોપી મિત્રો, ઓપી સદિશ. રેડી? નેક્સ્ટ, હવે માની લો કે એ ઓફ એ વેક્ટર છે, એના યામ આપણે જો બિંદુ ઓફ એ વેક્ટરના યામ x1 y1 z1 લેવામાં આવે તથા દિશા બી વેક્ટર છે એની દિક કોસાઇન એલિમેન્ટ લેવામાં આવે, બરાબર?
ધી કોસાઇન એલિમેન્ટ અને પી ઓફ આર બાર એના એમ લેવામાં આવે એક્સ વાય ઝેડ માટે રેખાનું કેવું કાર્તિજીય સમીકરણ, રેખાનું કાર્તિજીય સમીકરણ, રેખાનું કાર્તિજીય સમીકરણ શું થાય? એક્સ માઇનસ એક્સ વન અપોન L1 L વાય માઇનસ વાય વન અપોન એમ ઝેડ માઇનસ ઝેડ વન અપોન એન આમ થશે. હવે દિક કોસાઇનને બદલે માનો કે દિક ગુણોત્તર લીધેલા હોય, જો બી વેક્ટર એબીસી, જે એબીસી છે દિક ગુણોત્તર, બરાબર, તો રેખાનું કાર્તીય સમીકરણ શું આવે? તો અહીં એબીસી આવી જાય, તો રેખાનું કાર્તીય સમીકરણ, રેખાનું કાર્તીય સમીકરણ થાય એક્સ માઇનસ એક્સ વન અપોન એ વાય માઇનસ વાય વન અપોન બી ઝેડ માઇનસ ઝેડ વન અપોન સી, આ રીતનું થશે. ઓકે, આમ અવકાશમાં રેખાનું સમીકરણ બિંદુ એ ઓફ એ વેક્ટર તથા પી ઓફ આર વેક્ટરમાંથી પસાર થતી અને કોઈ બી વેક્ટર સદિશને સમાંતર રેખાનું સદિશ સમીકરણ આર વેક્ટર બરાબર એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર. જો એ વેક્ટરના યામ એક્સ વન વાય વન ઝેડ વન લેવામાં આવે, આર વેક્ટરના યામ એક્સ વાય ઝેડ લેવામાં આવે, અને જ્યાં બી વેક્ટર છે દિશા એની દિક કોસાઇન જો એલિમેન્ટ લેવામાં આવે તો રેખાનું કાર્તીય સમીકરણ એક્સ માઇનસ એક્સ વન અપોન એલ ઇક્વલ વાય માઇનસ વાય અપોન એમ ઇક્વલ ઝેડ માઇનસ ઝેડ વન અપોન એન. અને જો બી વેક્ટર છે એના દિક ગુણોત્તર એ બી સી લેવામાં આવે તો રેખાનું કાર્તીય સમીકરણ થાય એક્સ માઇનસ એક્સ વન અપોન એ ઇક્વલ વાય માઇનસ વાય અપોન બી ઇક્વલ ઝેડ માઇનસ ઝેડ વન અપોન સી. ઓકે, આની ઉપર આધારિત દાખલાઓની આપણે ચર્ચા કરશું. નેક્સ્ટ એક થિયરી હજી લઈ લઈ, બરાબર, કે માની લો કે બે બિંદુ આપેલા હોય, આ એક બિંદુમાંથી પસાર થતી હતી ને, અને મતલબ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તમને કહેવામાં આવે એ ઓફ એ વેક્ટર અને બી ઓફ બી વેક્ટરમાંથી. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કહેવામાં આવે તો કઈ રીતનું આપણે લેવું એની જરાક આપણે ચર્ચા કરીએ, બરાબર. એ ઓફ એ વેક્ટર અને બી ઓફ બી વેક્ટર બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ લેવામાં આવે. જો લખીએ, બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. સાવ સરસ છે, આમાં કાંઈ એટલું બધું અઘરું નથી. આ ઓલું એક બિંદુમાંથી પસાર થતી દિશા આપેલી તેને બદલે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણની વાત કરું, બરાબર. તો માની લો કે આ એક્સ અક્ષ, આ વાય એક્સ છે, આ ઝેડ એક્સ છે 0, અને આ આપણી એક લાઈન છે જેના પર એક બિંદુ આવેલું છે એ, બરાબર, એટલે એ વેક્ટર, એક બિંદુ પી આવેલું છે આર વેક્ટર, અને હજી એક બિંદુ આવેલું છે આમ એ બી, એને આમ છે બી વેક્ટર, આમ છે. રેડી? આ બે બિંદુ એ અને બી માંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો તમે વિચાર કરો છોકરાઓ, હમણાં મેં તમને સમજાવ્યું કે એક લાઈન હતી આમ, તો આ એને સમાંતર હતું બી વેક્ટર, તો આપણે શું લખ્યું? આ એ અને પી ને જોઈન કરો એટલે એપી સદિશ છે ને, એપી સદિશ ઇક્વલ ટુ, એપી સદિશ ઇક્વલ ટુ લેમડા બી વેક્ટર, અને એપી એટલે પીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ કરી નાખો તો આવતું હતું, બરાબર. આમ થાય આર વેક્ટર માઇનસ એ વેક્ટર બરાબર લેમડા બી વેક્ટર, એટલે આર વેક્ટર ઇક્વલ ટુ આમે મળે એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર. આ આપણે જોયું કે નહીં આગળ? રેડી? હે, એ ઓફ એ વેક્ટરમાંથી પસાર થતી અને બી વેક્ટરને સમાંતર રેખાનું સદિશ સમીકરણ હમણાં આપણે ચર્ચા કરી આગળ. રેડી? હવે એને બદલે અહીંયા એમ કીધું, જો આ રેખા પર બે બિંદુ આપેલા છે, એ અહીંયા આપેલો છે એ વેક્ટર, આ વ્યાપક બિંદુ પી ઓફ આર વેક્ટર, એ પછી અહીંયા લખો પી આમ લખો ગમે લખો, એ પી આની ઉપર આવેલું છે એ ફાઇનલ છે. આ બે બી ઓફ બી વેક્ટર્સ તમે જોઈ શકો. આ જે એપી સદિશ છે, એપી સદિશ, આ એપી સદિશ અને આ એબી સદિશ, એ બે કેવા એક જ સદિશો, સમદિશ સદિશો, સમાંતર સદિશો, એક જ રેખાના સદિશો. હે, આ એપી સદિશ જો હું આમ સમજાવું છું, એપી સદિશ અને આ કોણ એબી સદિશ, એ બે સમાંતર છે, તો કોઈક તો એવી કિંમત છે જ લેમડા, લેમડા બિલોંગ્સ ટુ આર માટે કે એ બેને ઇક્વલ કરે. રેડી? તો એપી સદિશ ઇક્વલ ટુ લેમડા એબી સદિશ, એપી સદિશ એટલે આર વેક્ટર માઇનસ એ વેક્ટર,
લેમડા એ બી એટલે બીમાંથી એના યામ બી વેક્ટર માઇનસ એ વેક્ટર. જો બી વેક્ટર દિશા નથી આનું બિંદુ છો એટલે આર વેક્ટર માઇનસ એ વેક્ટર ઇક્વલ ટુ લેમડા બી વેક્ટર માઇનસ લેમડા એ વેક્ટર. આ એ વેક્ટરને આ બાજુ લઈ જાઓ, આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ. ખરેખર આને લેમડા આમ જુદા પાડવાની જરૂર નથી. ટેક્સ્ટ બુકમાં અમુકમાં સાદરૂપ આપે ને અમુકમાં નથી આપતા. જૂનામાં આમ હતું લેમડા બિલોંગ્સ ટુ આર, આમ એ વેક્ટર વત્તા લેમડા બી વેક્ટર માઇનસ એ વેક્ટર. એક સરસ વસ્તુ છે આમાં સમજવા જેવી કે ભાઈ અહીંયા દિશા બી વેક્ટર કહેવામાં આવ્યું છે, તો લેમડાની બાજુમાં બી વેક્ટર. અહીં દિશા તરીકે તમે શું લીધું? આ એ બી સદિશ લીધો છે, એ બી સદિશ. તો લેમડાની બાજુમાં એ બી સદિશ એટલે બી વેક્ટર માઇનસ એ વેક્ટર્સ, બરાબર કે નહીં? તો આપણે આ નોટ કરીએ શું કે બે બિંદુઓ એવો ફે વેક્ટર ને બે બી વેક્ટરમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્તિજ્ય સમીકરણ આપણે મેળવવાનું છે. જો બિંદુ એ ઓફ એ વેક્ટર તથા બી ઓફ બી વેક્ટરમાંથી પસાર થતી રેખાનું પહેલાં હું લઉં સદિશ સમીકરણ. હમણાં મેં તમને શું સમજાવ્યું સદિશ સમીકરણ? બોલો જી. આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર માઇનસ એ વેક્ટર, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર. આ રીતનું છે. આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર માઇનસ એ વેક્ટર, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ શું છે? આર. રેડી? હવે તમે માની લો કે આનું આપણે કાર્તીય સ્વરૂપ લેવું છે, સદિશ સમીકરણ કાર્તીય સમીકરણ લેવું છે મારે. જો કાર્તીય સમીકરણમાં આના યામ આપેલા હોય કે બિંદુ ઓફ એ વેક્ટર એને યામમાં લખો આમ હોય x1 y1 z1, x1 y1 z1 તથા બી ઓફ બી વેક્ટર એના યામ હોય x2 y2 z2 અને પી ઓફ આર વેક્ટર, આ તો વ્યાપક બિંદુ છે, એક્સ વાય ઝેડ માટે રેખાનું કાર્તિજ્ય સમીકરણ, રેખાનું કાર્તિજ્ય સમીકરણ. રેડી? હવે તમે અહીં જરાક સમજો બેટા, આપણે સાબિતી આપીએ. આ આર વેક્ટર નહીં, આમ શું છે? આર વેક્ટર આપણી પાસે આમ છે ને, જો આમ આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર માઇનસ એ વેક્ટર છે કે નહીં? બરાબર? આ કયું સમીકરણ છે? સદિશ સમીકરણ છે આ રેખાનું, બરાબર? જે હમણાં તમને સમજાવ્યું છે. હવે આ સદિશમાંથી આપણે કાર્તિજ્ય મેળવવું. ચલો આ એ વેક્ટરને આ બાજુ લઈ લ્યો, તો આર વેક્ટર માઇનસ એ વેક્ટર બરાબર શું થાય? લેમડા બી વેક્ટર માઇનસ એ વેક્ટર થાય. અને આર વેક્ટર માઇનસ એ વેક્ટર એટલે આર વેક્ટરની યામ શું છે? એક્સ વાય ઝેડ. કાર્તિજ્ય સમીકરણ એને કહેવાય જેમાં બિંદુના યામ આવતા હોય કન્ફર્મ 1 2 3 4 5 6 -1 2 4 વગેરે વગેરે. રેડી? એ વેક્ટરના યામ શું છે? x1 y1 z1, x1 y1 ત્યારબાદ z1 આમ ઇક્વલ ટુ લેમડા લેમડા. બી વેક્ટર એટલે શું છે? તો x2 y2 z2 માઇનસ એ વેક્ટર એટલે શું છે? x1 y1 z1 આમ છે. ચાલો આમાં એક એકની વાત કરો. x માઇનસ x1 આ x યામોની બાદ બાકી, એ રીતે y માઇનસ y1 y યામોની બાદ બાકી, z માઇનસ z1 z યામોની બાદ બાકી. અહીંયા લેમડા, ચાલો x2 માઇનસ x1 x યામોની બાદ બાકી, પછી y2 માઇનસ y1, પછી z2 માઇનસ z1 આમ થશે. હવે એક એકને સરખાવો તમે. આ x યામ સાથે x યામ સરખાવો છે, x યામ સરખાવો એટલે એને ભેગો લેમડા આવવાનો છે, એ તો ગુણાકારમાં છે. તો x માઇનસ x1 બરાબર શું થાય? લેમડા x2 માઇનસ x1 થાય ને, આમ એ ગુણે છે તેને. એટલે y માઇનસ y1 બરાબર શું થાય? લેમડા કાઉન્સમાં y2 માઇનસ y1. z માઇનસ z1 બરાબર શું થાય? લેમડા કાઉન્સમાં z2 માઇનસ z1. તો ચાલો અહીં લેમડાને કરતાં બનાવું તો x માઇનસ x1ના છેદમાં x2 માઇનસ x1 બરાબર શું થાય? લેમડા. y માઇનસ y1ના છેદમાં y2 માઇનસ y1 બરાબર શું થાય? લેમડા. એટલે z માઇનસ z1ના છેદમાં z2 માઇનસ z1 બરાબર શું થાય? લેમડા. ભાઈ આ લેમડા છે, આ પણ લેમડા છે, ને આ પણ લેમડા છે. એ તો એક ચોક્કસ સંખ્યા ત્રણેય સમાન થાય, એનો અર્થ એમ કે ત્રણેય કેવા હોવા જોઈએ? સમાન. તો આને કહેવાય કેવું? કાર્તિજ્ય સમીકરણ. એટલે હું અહીં લખું છું રેખાનું કાર્તિજ્ય સમીકરણ. શું રેખાનું કાર્તિજ્ય સમીકરણ? x2 માઇનસ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 ઇક્વલ ટુ z માઇનસ z1 અપોન z2 માઇનસ z1. આને કહેવાય રેખાનું કેવું સમીકરણ? કાર્તિજ્ય સમીકરણ. આમ
x1 y1 z1માંથી પસાર થતી અને x2 y2 z2માંથી પસાર થતી રેખાનું કાર્તીય સમીકરણ આ છે. રેડી? આ છે બે બિંદુ આપેલા હોય તો રેખાનું સદિશ અને કાર્તીય સમીકરણ. તમે જરાક નોટ કરી નાખજો. આ તો સમજાવેલું હતું, કંઈ જરૂરી નથી. બરાબર? ચાલો આ ટોપિક લખી નાખજો થિયરીમાં. ત્યારબાદ હવે વાત કરીએ થોડીક એની શરતોની જરાક વાત કરીએ. બરાબર? હવે એક નાનો એવો ટોપિક આવે છે, બે રેખા વચ્ચેનો ખૂણો. હે છોકરાઓ, આમ તો લઘુકોણ અને બે રેખા વચ્ચેનો ખૂણો કહેવામાં આવે છે. આ એક રેખા છે, આ બીજી રેખા છે, રેખા L1 રેખા L2 છે. આ બે વચ્ચેનો ખૂણો લઘુકોણ આલ્ફા કહો તો એનું આપણે સૂત્ર મેળવવું છે, બે રેખા વચ્ચેનો ખૂણોનું. તો જોઈ શકો આ L1 નામની રેખા છે, એની માની લો કે દિશા છે B વેક્ટર, B1 વેક્ટર, આ છે B2 વેક્ટર. તો B1 વેક્ટર અને B2 વેક્ટર બે સદિશો થયા. આ બે સદિશો વચ્ચેના ખૂણાનું સૂત્ર તમને યાદ છે, કોસ આલ્ફા બરાબર સદિશોનો ડોટ છેદમાં એનો માન. બે રેખા વચ્ચેનો ખૂણો. બરાબર? અને જો તમારે લઘુકોણ લેવો હોય તો માનાંકની જરૂર, લઘુકોણ ન લેવો હોય તો માનાંકની જરૂર નથી, કારણ કે ખૂણો 0 અને 180 વચ્ચેની કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. રેડી? આ બે રેખા વચ્ચેના ખૂણાની વાત છે, તો એની વાત કરી નાખીએ આપણે. લઘુકોણની જ વાત કરેલી, ટેક્સ્ટ બુકમાં પણ એવી રીતે છે. હવે જો હું તમને થોડુંક બીજું સમજાવું કે માની લો કે આ B વેક્ટર્સ, એના આમ B1 B1 B2 B3 લો. બરાબર? B વેક્ટર્સ A1 B1 C1 લઈ લે આપણે એને ટેક્સ્ટ બુક પ્રમાણે. આ B1 વેક્ટર છે, દિશા એના આમ લઈ લો A1 B1 C1. આ B2 વેક્ટર છે, એના આમ લઈ લો હું A2 B2 C2. આમ તો તમે જોઈ શકો આ જે કોસ આલ્ફાનું સૂત્ર શું આવે? હે, આ B1 વેક્ટર એટલે A1 B1 C1 ડોટ B2 એટલે A2 B2 C2. બે સદિશનો ડોટ બોલો તમે, એના એક સેમોનો ગુણાકાર ખબર છે ને, A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2. એક સેમ પછી વાય એમ પછી ZM. રેડી? એક સેમ સાથે એક સેમ ગુણાય, વાય એમ સાથે વાય એમ ગુણાય, ZM સાથે ZM. આ તો ડોટ પ્રોડક્ટ હતું ને, બે સદિશ વચ્ચેનો ડોટ પ્રોડક્ટ. રેડી? છેદમાં શું થાય? એનું માન. આ B1 વેક્ટરનું માન શું થાય? આનું માન અંડરરૂટની અંદર, અંડરરૂટની અંદર શું થાય? A1 સ્ક્વેર પ્લસ B1 સ્ક્વેર પ્લસ C1 સ્ક્વેર. અંડરરૂટમાં શું થાય? A2 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર પ્લસ C2 સ્ક્વેર. આ બની જાય કોસ આલ્ફા. આલ્ફા બોલો કે થીટા બોલો, જે કાંઈ બોલો તે. જો યામ આપેલો તો આ રીતે આવે, બે સદિશ વચ્ચેનો ખૂણો. હવે એક વસ્તુ અહીંયા હું તમને એ સમજાવવા માંગુ છું. બરાબર છે? કે તમે જુઓ બેટા કે માની લ્યો કે આ ડોટ પ્રોડક્ટ 0 મળ્યો. માની લ્યો તમને, જો આ છે, આ એની વેલ્યુ 0 મળી, A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2 બરાબર 0 મળ્યું. તો કોસ આલ્ફા બરાબર 0 થાય. આ 0 થઈ તો કોસ આલ્ફા 0 થાય. તો આલ્ફાની વેલ્યુ શું થાય? π/2. એનો અર્થ એમ કે રેખા કેવી થઈ? રેખાઓ પરસ્પર લંબ છે. હે, 90 ડિગ્રી મળે ને, બે રેખા વચ્ચેનો ખૂણો 90 થયો એટલે એનો અર્થ એમ કે બે રેખાઓ પરસ્પર કેવી થઈ? લંબ. તો આપણે એક શરત મળી કે બે રેખાઓ પરસ્પર લંબ હોવાની શરત શું? એના દિક ગુણોત્તરો આપેલા હોય, દિક ગુણોત્તરો હોય કે દિક કોસાઇન હોય, એના ડોટ પ્રોડક્ટ બરાબર શું થવું જોઈએ? 0. A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2 બરાબર 0. પછી દિક ગુણોત્તર આપેલા હોય તો ભલે, ને દિક કોસાઇન આપેલું હોય તો ભલે. બરાબર છે? આ બે રેખાઓ પરસ્પર લંબ હોવાની હમણાં હું લખાવીશ તમને. અને ક્યારેક એવું પણ બને, જો માની લ્યો કે આ જે છે આ B1 વેક્ટર છે, એ છે A1 B1 C1, એના દિક ગુણોત્તર. આ B2 વેક્ટર છે, એના દિક ગુણોત્તર છે A2 B2 C2. આમ તો ક્યારેક એવું બને A1/A2 થાય, B1/B2 થાય અને C1/C2 થાય. આ પોઝિશન દિક ગુણોત્તરો સમાન થાય. એટલે કે ટૂંકમાં આના યામ જો આમ હોય 1 2 -3, તો આના યામ આમ હોય 2 4 -6. જુઓ જી તમે 1/2 2/4 -3 -6. કેટલો બધાનો આન્સર શું મળે? 1/2. દિક ગુણોત્તર. તો એનો અર્થ એવો થઈ ગયો કે આ બંને રેખાઓ છે, બંને રેખા સમાંતર થાય. કેવી થાય? અને સમાંતર રેખા વચ્ચેનો ખૂણો શું હોય? 0. અથવા તો એવું હોઈ શકે કે જો આ બે દિશાઓ પરસ્પર વિરુદ્ધ થયું હોય, સમાંતર રેખાઓ તો સમપાતી થઈ હોય ને વિરુદ્ધ થયું હોય, દિશાઓ એક આમ હોય એક આમ હોય,
તો ખૂણો પાઈ પણ મળે. રેડી? એટલે જો આવું મળી જાય, દિક ગુણોત્તરો એના ઇક્વલ હોય, એનો ગુણોત્તર, તો ખૂણો શું થશે? 0. અને એના ગુણાકારનો સરવાળો એટલે કે ડોટ પ્રોડક્ટ જો 0 થશે તો ખૂણો કેવો થશે? π/2. પરસ્પર લંબ હોવાની શરત. બરાબર? ચલો આની આપણે થોડીક ચર્ચાઓ કરી નાખીએ અને થિયરીના રૂપમાં લખી નાખીએ. ઓકે, ચાલો. તો બે રેખા વચ્ચેના ખૂણાની વાત આપણે કરી નાખીએ. જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો. બરાબર? આમ તો બે રેખાઓ વચ્ચેના ખૂણો હોય એટલે એક ગુરુકોણ હોય, એક લઘુકોણ હોય, તો ખ્યાલ છે. તો લઘુકોણને જ બે રેખા વચ્ચેનો ખૂણો કહે છે. બરાબર? આપણે આ L1 નામની રેખા છે, L2 નામની રેખા છે. બે વચ્ચેનો જે લઘુકોણ છે થીટા, એને રેખા L1 અને રેખા L2 વચ્ચેના લઘુકોણ થીટાને બે રેખાઓ વચ્ચેનો ખૂણો કહે છે. વચ્ચેનો ખૂણો કહે છે. માની લો કે એનું સૂત્ર આપણે લખવું છે બેટા, તો રેખા L1નું સૂત્ર આપણે એને સદિશ સમીકરણમાં લખવું, પછી રેખા L2નું પણ લખવું, પછી સૂત્ર લખવું, પછી કાર્તિજ્યમાં પણ આપણે મેળવી લઈએ. બરાબર છે? પહેલાં રેખા L1ની વાત કરું. રેખા L1 એનું કરું R વેક્ટર ઇક્વલ ટુ એના પરનું બિંદુ A વેક્ટર લો, A વેક્ટર પ્લસ લેમડા B1 વેક્ટર, લેમડા બિલોંગ્સ ટુ R. રેડી? રેખા L2 એના પરનું બિંદુ B વેક્ટર લો. આ બિંદુ જાય A વેક્ટર છે, B વેક્ટર લઉં છું, પ્લસ લેમડા B2 વેક્ટર, લેમડા બિલોંગ્સ ટુ R. અહીંયા દિશા છે B1 વેક્ટર, અહીંયા દિશા B2 વેક્ટર છે. બરાબર ને? પેલી રેખા પરનું બિંદુ A વેક્ટર છે, બીજી રેખા પરનું બિંદુ B વેક્ટર છે. તો શબ્દ તો બધે બદલતા હોય, એટલું નહીં સમજવાનું કે હમણાં થિયરીમાં આપણે B વેક્ટર દિશા લીધી હતી. નહીં બેટા, લેમડાની બાજુમાં હોય દિશા. લેમડા જે સહગુણક હોય ને દિશાના ઘટકો છે, એટલું યાદ રાખજો. રેડી? ખાસ થિયરી આ રીતની છે. R વેક્ટર બરાબર A વેક્ટર પ્લસ લેમડા B વેક્ટર, એટલે લેમડાની બાજુમાં આવે છે ને દિશા સૂચવે છે, એટલું યાદ રાખજો. અને આ બિંદુ છે, આ ખાસ ભૂલાય નહીં. બરાબર? ફોકસ કરવાનું. એવું ન હોય કે પછી B વેક્ટર અહીં લખેલું હોય તો એને દિશા નહીં સમજવાની. રેડી? બંને રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો રેખા L1 અને રેખા L2 વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે થીટાને કેવો કીધો છે? લઘુકોણ. લઘુકોણ કોને કહે? જેનું માપ 0 અને π/2 ની વચ્ચે આવે. તો કોસ સૂત્ર લગાડવું હોય તો કોસ તો ખરેખર ઋણ મળે તો 0 π/2 થી પાઈમાં વહી જાય, એટલે માનાંક લેવું પડે. બરાબર? કોસ થીટા બરાબર B1 વેક્ટર ડોટ B2 વેક્ટર. જો આપણે સમજાવ્યું છે આ ડોટ પ્રોડક્ટ. બરાબર ને? આગળના ચેપ્ટરમાં આવી ગયું. હવે ડોટ પ્રોડક્ટ તો ઋણ પણ મળે. જો ઋણ મળે તો ખૂણો π/2 થી પાઈની અંદર એન્ટર થઈ જાય, એટલે આપણે માનાંક લેવું પડે. છેદમાં મોડમાં, મોડ તો ક્યારેય ઋણ હોય નહીં, કોઈના માન થોડા ઋણ હોય. કોસ થીટા બરાબર આમ થાય B1 વેક્ટર ડોટ B2 વેક્ટર છેદમાં મોડ B1 વેક્ટર મોડ B2 વેક્ટર, બે રેખા વચ્ચેનો ખૂણો થશે. રેડી? હવે માની લો કે આ કાર્તિજ્ય સ્વરૂપમાં હોય તો કેમ ખૂણો લખવો એમ. જો રેખા L1 માટે દિક ગુણોત્તર A1 B1 C1. બરાબર? દિક ગુણોત્તર લઉં છું એટલે B વેક્ટર, આ B1 વેક્ટરના એમ A1 B1 C1. રેખા L2 માટે દિક ગુણોત્તર A2 B2 C2 હોય તો કોસ થીટા. બરાબર? જો તમે આ B1 વેક્ટર ડોટ B2 વેક્ટર એટલે આ B1 વેક્ટર ડોટ B2 વેક્ટર એટલે B1 વેક્ટરના એમ શું લીધા મેં? A1 B1 C1 ડોટ B2 વેક્ટર શું લીધું છે મેં? A2 B2 C2. હાલો અહીં લખી જ દઉં તમને. બરાબર? અહીં લખી દો. પછી સીધું આપણે સૂત્ર લખશું. આ A1 B1 C1
ડોટ A2 B2 C2 એટલે તમારે ભૂલાય નહીં ક્યારે છેદમાં એનું માન. ચલો બેટા આનું માન તો આવડે ને. આનું માન એટલે અંડર રૂટની અંદર એના વર્ગોનો સરવાળો. એમાં તો એ કન્ફર્મ છે A1² પ્લસ B1² પ્લસ C1². અંડર રૂટની અંદર અહીંયા A2² પ્લસ B2² પ્લસ C2². તો કોસ થીટા બરાબર શું મળે? જો અંશમાં તમે જો તો ડોટ એટલે ઘટકના ગુણાકારનો સરવાળો. એક્સએમ સાથે એક્સએમ ગુણાય, વાયએમ સાથે વાયએમ, જેડીએમ સાથે જેડીએમ. આવું ડોટ પ્રોડક્ટમાં આપણે સમજી ગયા છીએ. રેડી? તો કોસ થીટા એટલે A1 A2 માનાંકમાં આ A1 A2 પ્લસ વાયએમ સાથે વાયએમ B1 B2 પ્લસ C1 C2 છેદમાં તો જે છે જ અંડર રૂટની અંદર A1² પ્લસ B1² પ્લસ C1² અંડર રૂટની અંદર A2² પ્લસ B2² પ્લસ C2². આમ થશે. આ બે રેખાઓ છે એનો ખૂણો કાર્તીય સ્વરૂપમાં દિક ગુણોત્તર સ્વરૂપમાં આપેલો હોય તો આ રીતનું મેળવવાનું. હવે અહીંયા એક વસ્તુ ખાસ છે, યાદ રાખો. જો શું પહેલી વાત છે કે A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2 ઇક્વલ ટુ 0. માનો કે અંશ 0 થાય તો કોસ થીટાનું મૂલ્ય 0 થાય ને કોસ થીટાનું મૂલ્ય 0 થાય તો થીટા π/2 બને. બરાબર કે નહીં? રેડી? તો આ જે આ વેલ્યુ 0 થાય, બરાબર, તો થીટા બરાબર π/2. એટલે કે બે રેખાઓ લંબ હોવા માટેની શરત. હે બેટા? બે રેખાઓ લંબ હોવા માટેની શરત શું થાય? એની દિશાનો ડોટ પ્રોડક્ટ 0. દિશાનો ડોટ પ્રોડક્ટ 0. આ ડોટ પ્રોડક્ટ છે દિશાનો. આ બે આ રિઝલ્ટ આ જ છે ને. માટેની શરત શું? તો કે A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2 બરાબર શું થાય? 0. ખાસ ધ્યાન આપજો. દિક ગુણોત્તરોનો ગુણાકારનો સરવાળો 0 થવો જોઈએ તો બે પરસ્પર રેખાઓ કેવી હોય? લંબ. અને બીજી વાત કરું, જો આ પહેલી વાત કરી, જો A1/A2 બરાબર એટલે B1/B2 બરાબર C1/C2 આમ બને. એના ગુણોત્તર સમાન થાય, બરાબર, ઘટકોના ગુણોત્તર સમાન થાય તો થીટા બરાબર શું થાય? 0. કારણ કે બે રેખાઓ કેવી થાય? સમાંતર થાય. તેથી રેખાઓ સમાંતર હોવા માટેની શરત થઈ ગઈ. તેથી રેખાઓ સમાંતર હોવા માટેની શરત શું થાય? એના ગુણોત્તર ભાઈ સમાન થાય તો દિશાના ઘટકો સમાન મળે ને. A1 A2/B1 B2 બરાબર C1 C2 C1/C2. રેડી? આ રીતનું. ચાલો આ વસ્તુ નોટ કરી નાખજો. શું? બે રેખાઓ વચ્ચેનો ખૂણો ગુરુકોણ અને લઘુકોણ બને હોય છે, પણ લઘુકોણના માપને બે રેખાઓ વચ્ચેનો ખૂણો પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. તો રેખાના સમીકરણ સદિશ સ્વરૂપમાં હોય તો કોસ થીટા થાય B1 વેક્ટર ડોટ B2 વેક્ટર છેદમાં મોડ B1 વેક્ટર મોડ B2 વેક્ટર. અને જો એના યામ કાર્તીય સ્વરૂપમાં આપેલા હોય કે દિક ગુણોત્તર સ્વરૂપમાં હોય ABC A1 B1 C1 A2 B2 C2 તો આનો ડોટ પ્રોડક્ટ શું થાય? એક્સએમ સાથે એક્સએમ A1 સામે A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2 છેદમાં બેનું માન એટલે અંડર રૂટમાં A1² પ્લસ B1² પ્લસ C1² અને રૂટમાં A2² પ્લસ B2² પ્લસ C2². આ બની જાય તમને દિક ગુણોત્તર આપેલા હોય તો. જો દિક કોસાઇન આપેલી હોય તો આ જ વસ્તુ બને. આ દિક કોસાઇન આપેલી હોય તો આ જ બનવાનું છે. બરાબર છે? દિક કોસાઇન માટે આ જ વસ્તુ બનવાની છે. આ દિક ગુણોત્તર છે એમ L1 M1 LMN M1 M2 N1 N2 વગેરે વગેરે બને. રેડી? અહીં સુધીનું આપણે આ થિયરી ટોપિક પૂરો કરીને આની ઉપર આધારિત દાખલાની થોડીક ચર્ચા કરીએ. ઓકે.